કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મજામાં છો? આજે આપણે બનાવીએ મિસળ પાઉં, જેમાં અમે ડુંગળી સુધારેલી લઈ લીધી છે ઝીણી, એકદમ ટમેટા, આદુ, લીલા મરચાં, કોથમરીની પેસ્ટ, પલાળેલા મગ, ચણા, મઠ, વટાણાની પણ થાય, અને આ વઘાર માટે લીમડો, મરચાં, જીરું, કડી પત્તા એ બધું મેં લીધું છે. તો ચાલો આપણે બનાવીએ મિસળ પાઉં. આપણું તેલ ગરમ થઈ ગયું છે, હિંગ નાખી થોડી, જીરું, લીમડાના પાન નાખ્યા, બધો વઘારમાં મસાલો આપણે નાખી દીધો છે. હવે આપણે આદુ મરચાં ને કોથમરીની પેસ્ટ નાખીશું. થોડીક વાર સતાળવા દઈએ. આપણા વઘારના મસાલા બધા સતળાઈ ગયા છે સરસ. હવે આપણે નાખશું ડુંગળી, એને પણ થોડીક વાર સતળવા દઈશું. હવે નાખશું ટમેટા, હવે આમને આપણે થોડીક વાર ઢાંકી અને સતળવા દઈએ એકદમ. આપણે પાણી નાખી અને એમને ઘડીક વાર ચડવા દઈશું. જો આપણી તરી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એને આપણે ઉતારી લેશું. આપણા મિસળ પાઉં કમ્પ્લીટ થઈ ગયો છે. તમે કેવી રીતે બનાવો જરૂર કોમેન્ટમાં કહેજો. સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, લાઈક શેર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું બીજા વિડીયોમાં.